રાજકોટ અગ્નિકાંડ કે જેને ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી મૂક્યું છે, ત્યારબાદ ફાયર સેફટીના સાધનો જ્યાં ના હોય તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે કે જ્યાં પણ ફાયર એનઓસી ના હોય, ફાયર સેફટીનો અભાવ હોય તે તમામ મિલકતોને સીલ કરવામાં આવે। ત્યારે વાત કરવામાં આવે વડોદરાની, તો વડોદરામાં પણ જે પાદરા ખાતે હોસ્પિટલો તથા અનેક જગ્યાએ ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી। ફાયર એનઓસી છે કે નહીં, ફાયર સેફટીના સાધનો છે કે નહીં, આ તમામ પ્રકારની જે તકેદારી છે તે લેવામાં આવી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ જાગેલા સફાળા તંત્ર દ્વારા ફાયર સેફટી અંગે ચકાસણી કરવામાં આવી। વડોદરા ફાયર વિભાગના ઓફિસે પાદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ફાયર સેફટી અંગે સાધનોની તપાસ હાથ ધરી। વડોદરા ફાયર વિભાગના ઓફિસર તથા પાદરા નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ, પાદરા મામલતદાર કચેરીના સ્ટાફ સહિત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં દરેક વિભાગ દ્વારા પોતપોતાના વિભાગને લગતી કામગીરી અંગેનું ચેકિંગ હાથ ધરાયું। પાદરા પોલીસના બંદોબસ્ત સાથે પાદરાની હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ફાયર સેફટીના સાધનો સહિતના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી। પાદરાના કૃષ્ણા હોસ્પિટલ, અભિનવ હોસ્પિટલ સહિતના હોસ્પિટલોની તપાસ કરવામાં આવી। કેટલાય સ્થળોએ ફાયર ઇક્વિપમેન્ટમાં ખામીઓ જોવા મળતા તેઓને તાત્કાલિક ખામીઓ દૂર કરવાનું જણાવવામાં આવ્યું તેમજ નોટિસ આપવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા અને પાદરા નગરપાલિકા દ્વારા અમને ચીફ ઓફિસર દ્વારા ઓર્ડર મળ્યો કે વડોદરા મહાનગરપાલિકા ચીફ ફાયર ઓફિસર દ્વારા કે હાલમાં હોસ્પિટલ અને 15 મીટરથી ઉપર બિલ્ડિંગ હોય એની રેસિડેન્સી અને હોટલ, ગેમ ઝોન એની વિઝિટ કરવા માટે અત્યારે પાદરા નગરપાલિકામાં હાલમાં છીએ અમે। વડોદરા મહાનગરપાલિકાની ટીમ, પાદરા પોલીસ સ્ટેશન, પાદરાના જીબીનો સ્ટાફ, ઇલેક્ટ્રિક બધા હાલમાં હાજર અને 3 હોસ્પિટલ વિઝિટ કરેલી છે હાલમાં। શું સાહેબ, કયા કયા પાસાઓ તપાસણી કરવામાં આવી છે? શું સતી આવીને સતીવાળા હોય એમની સામે શું કાર્યવાહી કરવામાં? ફાયર ડિપાર્ટમેન્ટને જે ફાયરને જે ઇક્વિપમેન્ટ લગતા જે તમામ ઇક્વિપમેન્ટ અને ફાયર એનઓસી છે કે નહીં એને સ્થળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરી અને ફાયર એનઓસી ના હોય અને ઇક્વિપમેન્ટ ના ચાલુ હોય તો BTN નોટિસ આપવામાં આવે છે। સર, કેટલી હોસ્પિટલો છે જેની અંદર ક્ષતિઓ સામે આવી? કારણ કે જે પાઇપ હોય નોઝલથી તેઓમાં પ્રેશર પણ નહોતું આવતું, તે પ્રકારની પણ હાલ હોસ્પિટલોમાં જાણવા મળ્યું। હા, અત્યારે હાલમાં એક હોસ્પિટલમાં એવું હતું, એને BTN નોટિસ હાલમાં ઇસ્યુ કરેલ છે। શું કાર્યવાહી કરવામાં આવશે જો તેઓ કેટલા દિવસની મુહૂર્ત? 5 દિવસની મુહૂર્ત આપેલી છે અત્યારે, અને જો એ ઇક્વિપમેન્ટ ચાલુ ના કરવામાં આવે તો પછી સીલ મારવામાં આવશે 5 દિવસ પછી।